हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 13 શરૂ કરી દીધેલું છે. આપણે નામકરણ જોયું અને એમઆઈનું વર્ગીકરણ જોયું. વર્ગીકરણમાં મેં તમને કીધેલું કે ભાઈ એન સાથે 2 એચ જોડાયા હોય તો 1 ડિગ્રી, એન સાથે 1 એચ જોડાયો હોય તો 2 ડિગ્રી અને એક પણ એચ જોડાયો ન હોય તો 3 ડિગ્રી. એના ઉપરથી આપણે લખાણ સંબંધિત પ્રશ્ન પણ એક જોયો અને આપણે સ્વાધ્યાયનો પણ એક પ્રશ્ન જોઈએ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમઆઈને ઓળખો. પ્રશ્ન આપણો આવો છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમઆઈને ઓળખો. તમને હું બધા ઉદાહરણ લખી દઉં છું ઝડપથી સ્વાધ્યાયના પ્રશ્ન. ચાલો, પહેલું આવું છે CH3 ટ્વાઇસ CHNH2. બીજું છે CH3 CH2 ટ્વાઇસ NH2. ત્રીજું CH3 NH CH CH3 2. ચોથું CH3 થ્રાઇસ CH CNH2. C6H5NH CH3 CH3 CH2 ટ્વાઇસ N CH3. મેટાબ્રોમો એનિલિન છે. ચાલો, શું કરશું ભાઈ? મેં હમણાં તમને કીધું કેવી રીતે ડિગ્રી આપીશું ભાઈ. જો એન સાથે 2 એચ જોડાયા હોય તો 1 ડિગ્રી, આ 1 ડિગ્રી. એન સાથે 2 એચ જોડાયા છે 1 ડિગ્રી. બોલો, એન સાથે 1 એચ જોડાયો છે 2 ડિગ્રી. એન સાથે 2 એચ જોડાયા છે 1 ડિગ્રી. એન સાથે 1 એચ જોડાયો છે 2 ડિગ્રી. એન સાથે એક પણ એચ જોડાયો ના હોય તો 3 ડિગ્રી. એન સાથે 2 એચ જોડાયા છે 1 ડિગ્રી. તો આ રીતે ઇઝીલી તમે 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રીમાં તમે વર્ગીકરણ કરી શકો છો. ક્લિયર ભાઈ? આવો જ આપણે પ્રશ્ન લખાણ સંબંધિત 13.1 જોઈ ચૂક્યા છીએ. હવે આજે આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોવાની છે. એમાઇન સંયોજનોની બનાવટો. એમાઇન સંયોજનોની બનાવટોથી આપણે શુભ શરૂઆત કરીએ છીએ. તો એમાઇન સંયોજનોને આપણે જુદી જુદી પદ્ધતિઓથી બનાવી શકીએ છીએ. એમાંની પહેલી પદ્ધતિ છે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરીને. નાઇટ્રો સંયોજનોનું અથવા નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા ચલો શરૂઆત કરીએ. તમે સૂક્ષ્મ વિભાજિત પીટી છે, પીડી છે કે એનાઈ ધાતુ તમારે લેવાની. એક બંધ પાત્ર લેવાનું, એ બંધ પાત્રમાં નાઇટ્રો સંયોજન લેવાનું અને સૂક્ષ્મ વિભાજિત એટલે પાવડર સ્વરૂપમાં પીટી, પીડી કે એનાઈ ધાતુ રાખવાની અને એની ઉપરથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરશો તો રિડક્શન થઈ નાઇટ્રો સંયોજનમાંથી એમાઇન સંયોજનો બને છે. બરાબર છે ભાઈ? આ રીતે દાખલા તરીકે CH3 CH2 NO2, આનું આપણે રિડક્શન કરીએ છીએ સૂક્ષ્મ વિભાજિત પીટી, પીડી કે એનઆઈ ઉદ્દીપકની હાજરીમાં અથવા ઉદ્દીપકીય પીટી, પીડી, ઇથેનોલ ની હાજરીમાં તમે રિડક્શન કરશો ભાઈ. તો જુઓ, જ્યાં NO2 હશે ત્યાં NH2 થઈ જાય. 3 દુ 6 H માંથી 2 H અહીંયા જોડાઈ ગયા એન સાથે,
બાકી રહે 4H, એ 4H અને આ 2 O, 4H અને 2 O પાણી ગયા. ઇથેનેમાઇન, ઇથેનેમાઇન. તમે આ નાઇટ્રોઇથેન. ચલો એ જ પ્રમાણે તમે બેન્ઝીન રિંગ પણ લઈ શકો, બરાબર છે. NO2, આ નાઇટ્રોબેન્ઝીન છે, સેમ ટુ સેમ. રિડક્શનમાં હાઇડ્રોજન શું થશે ભાઈ? ઉમેરાશે. તમે H2PD લો, ઇથેનોલ. એટલે એકચ્યુઅલી 3 દૂધ 6H માંથી 4H આ 2 O સાથે 2 પાણી તરીકે જતા રહેશે અને બાકીના 2H આ N સાથે શું થશે ભાઈ? જોડાઈ જશે. NH2, 2H2, એનિલિન થઈ ગયું. બીજી પણ પદ્ધતિ છે કે ભાઈ તમે એસિડિક માધ્યમમાં ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો પણ બનાવી શકો. એસિડિક માધ્યમમાં ધાતુ સાથે પ્રક્રિયા કરીને પણ એમાઇન સંયોજનો બનાવી શકાય. આ રીતે દાખલા તરીકે આની આ જ વસ્તુ NO2, નાઇટ્રોબેન્ઝીન જ લઈએ છીએ આપણે. ચલો આની SnHCl, ટીન વત્તા HCl અથવા FeHCl લોખંડનો ભંગાર અને HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આમાં પણ રિડક્શન જ થશે. વસ્તુ એની એ જ બનવાની છે. જ્યાં NO2 હોય, જ્યાં NO2 સમૂહ હોય ત્યાં NH2 થઈ જાય અને 2 પાણીના અણુ દૂર થઈ જાય. એનિલિન અથવા બેન્ઝીનેમાઇન, બેન્ઝીનેમાઇન. આ વસ્તુ વાપરવાથી ફાયદો શું થાય છે ભાઈ? કે રિડક્શન દરમિયાન તમે FeHCl નો ઉપયોગ કરો ને તો ફાયદો આપણને શું થાય છે? તો કે ભાઈ આમાંથી જે FeCl3 બને છે એ FeCl3 નું જળ વિભાજન કરવાથી આપણને HCl મળે છે. આ HCl નો ઉપયોગ તમે અહીંયા ફરીથી કરવો હોય તો કરી શકો છો. એટલા માટે આ રિડક્શનમાં લોખંડનો ભંગાર અને હાઇડ્રોક્લોરિક એસિડ લેવામાં આવે છે અથવા તો એના દ્વારા રિડક્શનને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. બરાબર, રિડક્શન કરવું હતું લોખંડનો ભંગાર અને હાઇડ્રોક્લોરિક એસિડ ને આપણે પ્રથમ પસંદગી આપીશું. કેમ ભાઈ? કારણ કે પ્રક્રિયા દરમિયાન જે FeCl3 બને છે, FeCl3 નું તમે જળ વિભાજન કરશો, આ પાણી બની જાય છે એટલે HCl મળે છે ને એ HCl નો ઉપયોગ તમે ફરીથી પ્રક્રિયામાં કરી શકો છો. તો આ થઈ ગયું તમારું રિડક્શન. બરાબર છે ભાઈ? રિડક્શન થઈ ગયું ભાઈ. હવે નાઇટ્રો સંયોજન રિડક્શનથી આપણે આ એક વસ્તુ બનાવી. બીજી વસ્તુ છે તમારી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ. ચલો આલ્કાઇલ હેલાઇડ એટલે આપણે RX કહીશું. આલ્કાઇલ હેલાઇડ એટલે આપણે RX છે. એની એમોનિયા સાથે પ્રક્રિયા કરવાની છે તો શું થશે ભાઈ? હકીકતમાં આ R અને X, R એટલે હું CH3 લઉં તો આ CX બંધ શું થાય? એકચ્યુઅલી તૂટશે.
એમોનિયા આ પોતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ શું છે ભાઈ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ આલ્કાઇલ હેલાઇડ છે. તો એમોનિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડમાં રહેલો CX બંધ તૂટવાની ક્રિયાને પ્રક્રમને એમોનોલિસિસ કહીશું. શું કીધું ભાઈ? એમોનિયા દ્વારા CX બંધ તૂટવાની પ્રક્રિયાને એમોનોલિસિસ કહીશું. આ પ્રક્રિયા બંધ નળીમાં 375 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. એટલે શું થશે? આ R અને X વચ્ચેનો બંધ તૂટી ગયો. એટલે જુઓ, અને બંનેની વચ્ચે NH3 આવી ગયો. એટલે R NH3 આ માઇનસ આ પ્લસ. આ પ્રક્રિયાને આપણે શું કહીશું ભાઈ? એમોનોલિસિસ. આ તમારો જે બન્યો એ વિસ્થાપિત એમોનિયમ ક્ષાર છે. આ શું છે ભાઈ? વિસ્થાપિત એમોનિયમ ક્ષાર છે. આ વિસ્થાપિત એમોનિયમ ક્ષારની તમે NaOH સાથે પ્રક્રિયા કરશો તો આપણને 1 ડિગ્રી એમાઇન મળશે. એટલે આ રીતે બનશે RNH2 RN, અહીંયાથી 2 H ગયા એટલે હજુ અહીંયા 1 H બાકી છે. એ 1 H આ OH માઇનસ સાથે પાણી તરીકે જશે અને આ Na પ્લસ અને X માઇનસ NaX છૂટું પડશે. આ રીતે આપણને મળી ગયું 1 ડિગ્રી એમાઇન. બરાબર? એટલે એમોનોલિસિસમાં યાદ રાખજો, એમોનિયા ના અણુ દ્વારા આ RX એટલે કે CX બંધ તૂટવાના પ્રક્રમને પ્રક્રિયાને શું કહીશું ભાઈ? એમોનોલિસિસ કહીશું. એમોનોલિસિસ કહીશું. એટલે ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડની તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરશો તો આપણને શરૂઆતમાં 1 ડિગ્રી એમાઇન બન્યો. બસ આ 1 ડિગ્રી એમાઇન જે મળ્યો એ 1 ડિગ્રી એમાઇનની તમે ફરીથી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશો તો 2 ડિગ્રી 3 ડિગ્રી બરાબર 4 ડિગ્રી ચતુર્થક એમોનિયમ ક્ષાર મળશે. શું કીધું ભાઈ? 1 ડિગ્રી એમાઇનની ફરીથી આલ્કાઇલ હેલાઇડ એટલે RX સાથે પ્રક્રિયા કરતા અનુક્રમે 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન મળે છે. દાખલા તરીકે RNH2 આ 1 ડિગ્રી એમાઇન છે. બોલો આની RX સાથે પ્રક્રિયા કરીએ ભાઈ. આની જેમ જ કોની સાથે પ્રક્રિયા કરીશું ભાઈ? આપણે RX સાથે પ્રક્રિયા કરીએ તો શું થશે? આ આલ્કાઇલ હેલાઇડ છે. ચલો HX ગયો, અહીંયાથી આ 2 H માંથી એક H અને આ X ગયો તો બાકી શું રહ્યું? RNHR. RNHR આ એક H અને આ એક X ગયું. અથવા તમારે આમ પણ લખી શકો R2NH. શું બન્યું ભાઈ? આ 2 ડિગ્રી એમાઇન. ચાલો આની ફરીથી RX સાથે પ્રક્રિયા કરીએ તો ફરીથી આ એક H અને આ X HX જશે તો શું થશે ભાઈ? H અને X ગયો, બાકી શું થયું? R2N અને R3N. 3 ડિગ્રી એમાઇન બની. શું બન્યું ભાઈ? 3 ડિગ્રી એમાઇન. એની હજુ ફરીથી RX સાથે પ્રક્રિયા કરો તો ભાઈ
હજુ આની આપણે આરએક્સ સાથે પ્રક્રિયા કરીએ તો ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે. હવે એચએક્સ જેવું દૂર થશે નહીં. આ 3 આર છે ને આ ચોથો આર એટલે R4 પછી N અને આ X, N પર પ્લસ X પર માઇનસ. આ ચતુર્થક એમોનિયમ ક્ષાર બન્યો. ચતુર્થક એમોનિયમ ક્ષાર છે. ક્લિયર દોસ્તો? તો તમે બે રીતે બનાવ્યા. આપણે નાઇટ્રો સંયોજનનું રિડક્શન કરીને પણ તમે બનાવી શકો, અથવા એમોનિયા સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરીને પણ તમે અનુક્રમે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન અને ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવવા હોય તો તમે બનાવી શકો છો. હવે આ જે પ્રક્રિયાઓ જે છે, આ એમોનોલિસિસની એક પ્રતિકૂળતા શું છે ભાઈ? તો કે ભાઈ એમોનોલિસિસમાં જે છે એ આપણને 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી બધાનું શું મળે છે ભાઈ? મિશ્રણ મળે છે. પણ જો તમે પ્રક્રિયા દરમિયાન વધારે પ્રમાણમાં એમોનિયા વાપરશો તો તમને 1 ડિગ્રી એમાઇન જ મળે છે. એટલે આ યાદ રાખજો, એમોનોલિસિસમાં ની પ્રતિકૂળતા, અથવા તો આમ જ લખીએ, એમોનોલિસિસ દરમિયાન 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનનું શું મળે છે ભાઈ? મિશ્રણ મળે છે. પણ જો વધુ પ્રમાણમાં એમોનિયા લો તો આપણને શું મળે ભાઈ? 1 ડિગ્રી એમાઇન જ મળે છે. નોંધ. બરાબર છે? એટલે આ એમોનોલિસિસ ની પ્રતિકૂળતા, ખ્યાલ આવશે ભાઈ? પ્રતિકૂળતા કે ભાઈ એમોનોલિસિસથી આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીનું મિશ્રણ મળે છે. પણ જો તમે વધારે પ્રમાણમાં એમોનિયા લેશો તો આપણને ફક્ત ને ફક્ત 1 ડિગ્રી મળશે. અને એમાં યાદ રાખો કે આ પ્રક્રિયામાં હેલાઇડ સમૂહોની એમાઇન સંયોજનો સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. કોની ભાઈ? પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કોની વાત કરીએ આપણે? હેલાઇડ સમૂહની એમાઇન સંયોજન સાથેની. હેલાઇડ સમૂહની એમાઇન સંયોજનો સાથેની પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ. જો RI ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હશે એટલે RI RBr અને RCl આ પ્રતિક્રિયાત્મકતાનું શું લખી આપો ભાઈ? મેં તમને ક્રમ લખી આપ્યો છે. ઓકે, ચાલો. પછી આવે છે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. આ આપણે કોની વાત કરી ભાઈ? નાઇટ્રો સંયોજનનું રિડક્શન. પછી એમોનોલિસિસ. ત્રીજી પ્રક્રિયા આવે છે આપણે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન.
ચલો પછી નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન, ત્રીજી બનાવટ. રિડક્શન નાઇટ્રાઇલ એટલે ખબર છે ને, CN વાળા, RCN આ નાઇટ્રાઇલ સંયોજન છે. આનું આપણે રિડક્શન કરવાનું છે. કોની હાજરીમાં ભાઈ? તો કે ભાઈ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ, ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા રિડક્શન કરો. હાઇડ્રોજન શું થાય ભાઈ? ઉમેરાય. 4H માંથી 2HC સાથે જોડાશે ને 2HN સાથે જોડાશે અને આપણને પ્રાથમિક 1 ડિગ્રી એમાઇન મળે. 1 ડિગ્રી એમાઇન બને. અથવા તો મર્ક્યુરી એમાલ્ગમ, ઇથેનોલ પણ તમે લઈ શકો. બરાબર છે? તમે કોઈ પણ વસ્તુ લઈ શકો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કરો, કાં તો ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કરો, અથવા તો મર્ક્યુરી એમાલ્ગમ અને ઇથેનોલ વડે તમે રિડક્શન કરશો તો આપણને શું મળશે ભાઈ? 1 ડિગ્રી એમાઇન મળે. એટલે રિડક્શનથી આપણને શું મળે છે? 1 ડિગ્રી એમાઇન મળે. ઉદાહરણ આપીએ આપણે. દાખલા તરીકે હું આની જગ્યાએ CH3 લઉં. આ નામ ઇથેન નાઇટ્રાઇલ અથવા તો સાયનોમિથેન પણ કહેવાય. બરાબર? ચલો આની આ જ વસ્તુ રિડક્શન કરો તો જ્યાં CN હોય ત્યાં 2HC સાથે ને 2HN સાથે, એટલે ટૂંકમાં CN ની જગ્યાએ શું થઈ જાય? CH2NH2 ઇથેનેમાઇન 1 ડિગ્રી પ્રાથમિક મળી ગયું. તો આ થઈ ગયું તમારું નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન. ચલો આ જ પ્રમાણે એમાઇડ સંયોજનનું રિડક્શન પણ તમે કરી શકો. એમાઇડ સંયોજનનું રિડક્શન અથવા તો એમાઇન સંયોજનોના રિડક્શન દ્વારા ચલો એમાઇડ એટલે RCONH2 આ એમાઇડ છે. એનું આપણે રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા કરી શકો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા અને પાણી સાથે કરશો તો આપણને શું થશે ભાઈ? RNH2 બનશે. RCH2NH2 બનશે 1 ડિગ્રી એમાઇન. જો કેટલા H ઉમેરાશે ભાઈ? આ 2HC સાથે જશે અને બાકીના 2H આ O સાથે પાણી તરીકે દૂર થઈ જશે. એટલે એકચ્યુઅલી આમાં કેટલા સાથે H સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે? 4H સાથે પ્રક્રિયા કરીએ છીએ. એમાઇડમાં 4H સાથે પ્રક્રિયા કરશો તો આ 4H માંથી 2H આ C સાથે ગયા, બાકીના 2H આ O સાથે પાણી તરીકે ગયા
અને NH2 એમના એમ છે. દાખલા તરીકે હું આની જગ્યાએ CH3 લઉં, ઇથેનેમાઇડ આ રીતે લખીએ આપણે 4H. એ એકચ્યુઅલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી તમને મળવાના છે. તો શું કરીશું ભાઈ, આ C સાથે 2H જોડું, બાકીના 2H O સાથે પાણી તરીકે કાઢી નાખો એટલે CH3 CH2 NH2 વત્તા H2O ઇથેનેમાઇન. બરાબર છે ભાઈ. શું બની ગયું? ઇથેનેમાઇન. પછી આવે છે ગેબ્રિયલ થેલિમાઇડ. ગેબ્રિયલ થેલિમાઇડના સંશ્લેષણથી એટલે આ ટૂંકનો પણ તમને પૂછી શકાય. ગેબ્રિયલ થેલિમાઇડ. ચાલો, આનાથી આપણને શું મળે છે ભાઈ? 1 ડિગ્રી થી 1 ડિગ્રી એમાઇન મળે છે. શું મળશે ભાઈ? 1 ડિગ્રી એમાઇન મળે છે. ચલો, શરૂઆત ક્યાંથી કરીશું ભાઈ આપણે? તો કે ભાઈ થેલિમાઇડ બરાબર છે. આ મેં શું લખ્યું ભાઈ? થેલિમાઇડનું મેં સૂત્ર લખ્યું છે. એની આપણે ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરવાની છે. ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરીએ એટલે શું થશે ભાઈ? આ H અને આ OH પાણી તરીકે દૂર થઈ ગયા અને બાકી વધ્યું ઘટ્યું એમનું એમ લખી દઈએ આપણે. NK. થેલિમાઇડનો પોટેશિયમ કે એટલે પોટેશિયમ ક્ષાર મળ્યો. શું મળ્યું ભાઈ? થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર બન્યો. આની આપણે RX એટલે આલ્કાઇલ હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો શું થશે ભાઈ? આ R અહીંયા જોડાઈ જશે અને KX દૂર થઈ ગયું. N અને R. N સાથે આલ્કાઇલ સમૂહ જોડાયો છે. N આલ્કાઇલ થેલિમાઇડ થઈ ગયું ભાઈ. અને પછી આની 2 મોલ NaOH સાથે જળ વિભાજન કરો. બરાબર છે? 2 મોલ NaOH સાથે જળ વિભાજન, એક્વિયસ લખું, જલીય દ્રાવણ એટલે એની સાથે પ્રક્રિયા કરશો ભાઈ તો શું બનશે? પહેલા તો RNH2 આપણે જે કીધું ને 1 ડિગ્રી એમાઇન બનાવવાનો છે, પહેલા તો 1 ડિગ્રી એમાઇન બની જશે. ક્યાંથી બનશે ભાઈ? આ N, આ R એટલે R લીધો, N લીધો અને આ 2 H લીધા. R N અને આ 2 H RNH2 બની ગયા. બાકી શું રહ્યું ભાઈ? આ એની જગ્યાએ એમને એમ જ છે.
બાકી અહીંયા શું રહ્યું? 2 NaOH માંથી 2 H ગયા એટલે હજુ 2 NaO બાકી છે. 2 NaO એક, NaO બીજો, આ 2 NaO બાકી હતા. તો આ રીતે તમારું 1 ડિગ્રી એમાઇન બની ગયું. ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે ભાઈ, પરિવર્તન બી પૂછે કે થેલિમાઇડમાંથી 1 ડિગ્રી એમાઇન બનાવો, તો તમે આ રીતે બનાવી શકો. પહેલાં KOH સાથે પ્રક્રિયા કરી એટલે આ Hની જગ્યાએ K આવ્યો, પછી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી તો આ Kની જગ્યાએ R આવ્યો, અને પછી એનું જળ વિભાજન કર્યું NaOHની હાજરીમાં, તો આપણને 1 ડિગ્રી એમાઇન મળી ગયું. ક્લિયર દોસ્તો? પછી આવે છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા અથવા તો હોફમેન પ્રક્રિયા. શું લખ્યું ભાઈ? હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. ચાલો, પહેલા આપણે આ એમાઇડ સંયોજનનું રિડક્શન કરો તો આપણને શું મળે છે ભાઈ? એટલા જ કાર્બન વાળો એમાઇન મળે. જો 2 તો 2, ટૂંકમાં એમાઇડ સંયોજનના રિડક્શનથી આપણને શું મળે છે ભાઈ? સરખી સંખ્યામાં એટલા જ કાર્બન વાળો એમાઇન મળે છે. જેટલા કાર્બન વાળો એમાઇડ હતો એમાંથી એટલા જ કાર્બન વાળો એમાઇન મળે છે. જ્યારે હોફમેન પ્રક્રિયામાં એક કાર્બન ઓછો થઈ જશે, એટલે જેટલા કાર્બન વાળો તમે એમાઇડ લો છો એના કરતાં એક કાર્બન ઓછા વાળો એમાઇન મળે છે. એટલે આ પ્રક્રિયાથી એમાઇડ માંથી એક કાર્બન સંખ્યા ઓછા વાળો એમાઇન મળે છે. દાખલા તરીકે મારે 2 કાર્બન વાળો એમાઇન મેળવવો છે, તેનો અર્થ કે મારે લઈશ એમાઇડ કેટલા કાર્બન વાળો? 3 વાળો. એક ઓછો કીધો ને, એમાઇડ હું 3 વાળો લઉં તો એક ઓછો એટલે મને 2 કાર્બન વાળો એમાઇન મળે. આ પદ્ધતિમાં શું કરીશું ભાઈ? આપણે RCONH2 આ એમાઇડ છે, એની 4 મોલ NaOH અને Br2 સાથે ગરમ કરવામાં આવે છે. બરાબર છે? આ પદ્ધતિમાં આપણે શું કરીશું ભાઈ? એમાઇડ સંયોજન જે છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના જલીય દ્રાવણમાં અથવા ઇથેનોલીય દ્રાવણમાં બ્રોમિન સાથે ગરમ કરવામાં આવે છે. પરિણામે ખૂબ જ ખરાબ વાસ ધરાવતો ઝેરી પદાર્થ આઇસોસાયનાઇડ બને છે, RNC. ખૂબ જ ખરાબ વાસ ધરાવતો ઝેરી પદાર્થ છે. ખૂબ જ ખરાબ વાસ ધરાવતો ઝેરી પદાર્થ આઇસોસાયનાઇડ બને છે. અને શું બનશે ભાઈ? સોરી, આપણે ઉપર લખી દીધું છે ભાઈ, એક કાર્બન ઓછા વાળો એમાઇન બન્યો. સોરી, તો આપણે એમાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ
ની બ્રોમિન સાથે પ્રક્રિયા કરો અથવા તો બ્રોમિનને ઇથેનોલીય દ્રાવણમાં ઓગાળીને તમે એમાઇડની પ્રક્રિયા કરશો તો એક કાર્બન ઓછા વાળો એમાઇન બને RNH2. અહીંયાથી CO ગ્રુપ જતું રહ્યું. એ કોની સાથે પ્રક્રિયા કરશે ભાઈ? તો જુઓ, આ 4 Na માંથી 2 Na આ 2 Br સાથે ગયા, 2 NaBr ગયા. હવે શું રહ્યું છે ભાઈ? 4 O બાકી છે, 4 H બાકી છે, 4 O બાકી છે, 4 H બાકી છે, 4 Na માંથી 2 Na ગયા છે એટલે હજુ 2 Na બાકી છે અને અહીંયા CO બાકી છે. એટલે પહેલાં તો Na2CO3 દૂર થશે. 2 Na ગયા, Na2 આ C ગયો, 4 ને 1 5 ઓક્સિજનમાંથી 3 ઓક્સિજન ગયા એટલે રહ્યા 2 ઓક્સિજન, 2 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન, 2H2O દૂર થઈ ગયા. 1 ડિગ્રી એમાઇન છે. બરાબર છે ભાઈ? એટલે એક કાર્બન ઓછા વાળો આપણને શું મળે છે ભાઈ? એમાઇન મળે છે. દાખલા તરીકે તમે ઉદાહરણ પણ લઈ શકો. આની જગ્યાએ હું CH3 લઉં, ઇથેનેમાઇડ ની Br2 વત્તા 4 NaOH સાથે ગરમ કરશો તો આ CO2 માં જતો રહે છે, CH3NH2 વત્તા 2 NaBr વત્તા Na2CO3 વત્તા 2H2O. બરાબર છે? શું બની ગયું? મિથેનેમાઇન બની ગયું. શું બની ગયું ભાઈ? મિથેનેમાઇન. એક કાર્બન ઓછો થઈ ગયો. તો બરાબર યાદ રાખજો, હોફમેન પ્રક્રિયામાં આપણે જેટલા કાર્બન વાળો એમાઇડ લઈએ છીએ એના કરતાં એક કાર્બન ઓછા વાળો આપણને શું મળે છે ભાઈ? એમાઇન બને છે. તો આ થઈ ગઈ એમાઇન સંયોજનોની બનાવટો. થોડાક આગળ જઈએ આપણે. આ જે થિયરી ભણ્યા એને રિલેટેડ કોયડો 2-3 છે, આપણે જોઈ લઈએ. કોયડો આવશે 13.1 અને 13.2. ચલો, કોયડો 13.1 છે. એમાં શું કહે છે? ઇથેનોલીય એમોનિયાની C2H5Cl સાથેની પ્રક્રિયા. ઇથેનોલીય એમોનિયાની C2H5Cl સાથેની પ્રક્રિયા. આપણું આવ્યું એમોનોલિસિસ વાળું આવશે. જુઓ, આ C2H5Cl આ નામ ઇથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરો ઇથેન ની પહેલા એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ, એમોનોલિસિસ. તો આ C અને Cl વચ્ચેનો બંધ તૂટી જશે અને આપણને Cl ની જગ્યાએ શું મળશે ભાઈ? આમ લખીએ, C2H5 ડાયરેક્ટ લખીએ,
તો C2H5 ની જગ્યાએ CH3CH2 પણ લખી શકો. C2H5NH2 બની ગયું. HCl છૂટો પડ્યો. ઇથેનેમાઇન. ચલો આની ફરીથી એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ. સોરી, C2H5Cl સાથે આપણે ફરીથી પ્રક્રિયા કરવાની છે RX સાથે. તો શું થશે? આ બે Hમાંથી એક H અને આ Cl જશે એટલે C2H5NH. અહીંયાથી એક H અને આ Cl ગયો છે. C2H5NH પાછો C2H5. N સાથે ઇથાઇલ છે. N સાથે ઇથાઇલ સમૂહ છે. N ઇથાઇલ ઇથેનેમાઇન. 2 ડિગ્રી બન્યું. આ 1 ડિગ્રી હતો. હજુ એક ચાન્સ લઈ લઈએ આપણે. C2H5Cl સાથે હજુ પ્રક્રિયા કરતો આ H અને આ Cl. HCl જશે અને C2H5N C2H5 અને આ ત્રીજો C2H5. તો N સાથે બે ઇથાઇલ N ડાઇઇથાઇલ ઇથેનેમાઇન 3 ડિગ્રી બની ગયો. શું બની ગયો ભાઈ? 3 ડિગ્રી. ઓકે, તમે 4 ડિગ્રી પણ બનાવો તો બનાવી શકો છો. તો 3 વાર એમોનોલિસિસ કરશો તો ઇથાઇલ ક્લોરાઇડમાંથી 1 ડિગ્રી મળ્યો, 2 ડિગ્રી મળ્યો અને 3 ડિગ્રી મળ્યો. પછી બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ અને પ્રાપ્ય એમાઇનની 2 મોલ CH3Cl સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે ભાઈ? બેન્ઝાઇલ ક્લોરાઇડ CH2Cl. આને શું કહેવાય ભાઈ? બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. ઉપરની જેમ જ એમોનિયા સાથે તમારે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે પ્રક્રિયા કરવી છે ભાઈ આપણે? એમોનિયા સાથે. એમોનોલિસિસ એટલે આ Cl ની જગ્યાએ કયો સમૂહ દાખલ થશે ભાઈ? NH2 ગ્રુપ દાખલ થશે. CH2NH2 બરાબર છે ભાઈ? CH2NH2 આને બેન્ઝાઇલ એમાઇન કહેવાય. ચલો આની 2 મોલ CH3Cl સાથે પ્રક્રિયા કરવાની છે. 2 મોલ એટલે શું થશે ભાઈ? આ જે 2H જે છે, આ 2H અને આ 2Cl, 2HCl દૂર થશે અને આ 2H ની જગ્યાએ 2 CH3 સમૂહ દાખલ થઈ જશે. આમ 2 CH3 સમૂહ દાખલ થઈ ગયા. બરાબર છે ભાઈ? આનું નામ NN ડાઇમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન. NN ડાઇમિથાઇલ. આ N સાથે 2 મિથાઇલ છે. NN ડાઇમિથાઇલ. પછી આ ચકેડું ફિનાઇલ અને પછી એક કાર્બન વાળો એમાઇન મિથેનેમાઇન. મિથેનેમાઇન બની ગયું ભાઈ. ક્લિયર? તો તમે આ રીતે પરિવર્તન પણ તમારે પૂછવું હોય તો પૂછી શકાય. પરિવર્તન પણ પૂછવું હોય તો આ રીતે પૂછી શકાય છે. ચાલો પછી આવે છે તમારે કોયડો 13.2. એમાં પણ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.
अथवा तो रासायनिक समीकरण के इथाइल क्लोराइड मांथी प्रोपेनेमाइन, पहलू इथाइल क्लोराइड मांथी प्रोपेनेमाइन આવું મારે બનાવવું છે. એટલે કાર્બનની સંખ્યા શું કરવાની છે ભાઈ? આના કરતાં એક વધારવી છે. યાદ કરો, જો કાર્બનની સંખ્યા ઘટાડવી હોય તો હોફમેન પ્રક્રિયા, કાર્બનની સંખ્યા વધારવી હોય તો KCN સાથે નાઇટ્રાઇલ સમૂહ, નાઇટ્રાઇલ સંયોજન તમારે પહેલાં બનાવી દેવાનો. બરાબર છે? એટલે તમે ઇથેનોલીય, સપોઝ કે આની ઇથેનોલીય NaCN સાથે પ્રક્રિયા કરો. ઇથેનોલીય NaCN સાથે પ્રક્રિયા કરશો એટલે પહેલાં શું આવશે ભાઈ? આ NaCl જશે અને Cl ની જગ્યાએ Cn આવશે. CH3CH2Cn. આ થઈ ગયું તમારું સાયનો ઇથેન अथवा प्रोपेन नाइट्राइल. बस अने पछी आनु तमे रिडक्शन करी नाखो. बराबर छे? हमणां ज स्टार्टिंग में जोई गया ने आपणे नाइट्राइल नु रिडक्शन करवानुं छे. आपणे H2Ni के PD H2Ni वडे तमे रिडक्शन करो तो 4H मांथी 2HC સાથે જોડાય, 2H આ N સાથે જોડાય, 4H मांथी 2HC સાથે 2HN સાથે બની ગયું. તો આ થઈ ગયું તમારું પ્રોપેનેમાઇન. અને એ જ પ્રમાણે ઇથાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરો ઇથેન છે. चलो बीजू प्रक्रिया है, बीजी प्रक्रिया तमारी शू कहे भाई? बेन्जाइल क्लोराइड मांथी आपणे 2-फिनाइल इथेनेमाइन बनाववुं छे. बेन्जाइल क्लोराइड बेन्जाइल क्लोराइड एनु बीजू नाम है क्लोरोफिनाइल मीथेन. क्लोरोफिनाइल एक कार्बन मीथेन, क्लोरोफिनाइल मीथेन. चलो आनी जेम सेम टू सेम है. मारे अहींया Cl नी जग्याए शुं लख्युं मैं? CH2NH2 આપણે લાવવાનો છે. CH2NH2 લાવવાનો છે. ઉપરની જ પ્રક્રિયા સેમ ટુ સેમ છે. શું કરીશું ભાઈ? પહેલા ઇથેનોલીય NaCN અથવા KCN સાથે પ્રક્રિયા કરો એટલે Na અને આ Cl ગયા એટલે બેન્ઝીન ઉપર શું થશે ભાઈ? CH2CN. जमा प्रोपेन नाइट्राइल कीधु बेन्जीन ऊपर जम CH2Cl हो तो बेन्जाइल क्लोराइड कहीए छीए. एम आनु नाम बेन्जाइल साइनाइड. आनु नाम बेन्जाइल, आ बेन्जाइल क्लोराइड Cl तो क्लोराइड अहींया CN छे. बेन्जाइल साइनाइड, बेन्जाइल साइनाइड छे. आनु बीजू नाम नाइट्राइल प्रमाणे तमारे आपवुं होय तो फिनाइल इथेन नाइट्राइल. आ फिनाइल छे, 2 कार्बन इथेन अने N नाइट्राइल. फिनाइल इथेन नाइट्राइल. अने पछी आनु शुं करो भाई? रिडक्शन करो. तो ज्यां CN होय त्यां CH2NH2 आई जाए.
શું થશે CH2 તો એમને એમ છે અને આ Cn ની જગ્યાએ CH2NH2 થઈ ગયું જેનું નામ આપણે શું કીધું ભાઈ 2-phenyl ethanamine 2-phenyl ethanamine જો આ NH2 ની ક્રિયાશીલતા વધારે એટલે એનો નંબર પહેલો એટલે બીજા ઉપર ફિનાઇલ છે 2 કાર્બન NH2 2-phenyl ethanamine તો તમે આ રીતે બનાવવું હોય તો બનાવી શકો છો ઓકે દોસ્તો તો અહીં સુધી આપણે રાખીએ છીએ હજુ પ્રેક્ટિસ કોયડા જે છે આપણે હોફમેન પ્રક્રિયા થેલિમાઇડ જે ગાબ્રિયલ સંશ્લેષણ જે છે એને રિલેટેડ આપણે હજુ પ્રશ્નોની ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું ઓકે દોસ્તો તો અહીં સુધી આપણે રાખીએ છીએ બાકીનું આવતી વખતે મળીએ બાય